કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 19/3/2026 અને વાર થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ. મિત્રો આજે ગુરુવારે બજારમાં ભયંકર ધડામ ખુલે એવું દેખાઈ રહ્યું છે. ગુરુવારે બધું બ્લડ બાથ થાય એવું જણાઈ રહ્યું છે. એવા અણસાર અને એવા સંકેત દેખાઈ રહ્યા છે. મિત્રો આપણે ગઈકાલે પણ વાત કરી હતી વિડીયોના માધ્યમ દ્વારા કે બજાર ફરીથી ગેપઅપ તો ખુલવાનું છે, પણ આગળ ટકી રહેશે કે કેમ, કે પછી ધડામ તો નહીં થાય ને. અને એ થયું. જેનો ડર હતો એ જ થયો. અને આવા માર્કેટમાં કોઈ પણ જાતના લેવલની વાત જ નહીં કરવાની. કે લોકો એમ કહેતો હોય ને ચાર્ટિસ્ટ, અમુક લોકો નહીં પેલા ચાર્ટ વાળા, એ ચાર્ટિસ્ટોએ અત્યારે તો ખોવાઈ જોઈએ બાબડા. ચાર્ટ બનાવીને થાકે. હવે કે આ લેવલ ઉપર ઊભું રહેશે, આ લેવલ ઉપર ઊભું રહેશે, કશું ખબર ના પડે. ડબ પડશે ભૂ એટલે બધા લેવલના ફેવલ બધું તોડી રમણ ભમણ કરી નાખશે. અત્યારે આ લેવલો કોઈ કામ જ ક્યાં આપે છે? તમે એમ કહો કે હવે આ થશે, એવું બધું ના થાય. અત્યારે એફઆઈઆઈ સતત વેચવાલ છે. 3 દિવસ તમે બજારને પ્લસ કરી શક્યા, પણ એફઆઈઆઈ એ લેવાલી પહોંચ્યાની એ કરી નહીં. ઉપરથી હતું એ વેચ્યું. હવે ચોઈ થાય બજાર પ્લસ કયો મન, બજાર પ્લસ ચોઈ ટકી દે અને ટકે ખરું. ચલો ઉપર પણ આવે, પણ આ ડોલર ક્યાં ઉપર આવવા દેવો છે? ડોલરે 93 રૂપિયા થઈને બેસી ગયો. ડોલરનો ભાવ જેમ વધે એમ અહીંયા ઇમ્પોર્ટ કરેલી વસ્તુઓ આપણે અહીંયાથી એક્સપોર્ટ કરીએ છીએ, એ લોકોને તો ફાયદો થાય, પણ ઇમ્પોર્ટ કરીએ એ બધી મોંઘી પડે. ખરું ને? કારણ કે ડોલરમાં આવે. હવે માની લો કે એક ઉદાહરણ હું તમને એક આપું છું કે ડોલર વધવાનું આપણને ક્યાં ડબલ ઝાટકા વાગે છે એ પણ તમને સમજાવી દઉં. કે બ્રેન્ટ ક્રૂડ અત્યારે $113 ઉપર વર્કઆઉટ કરી રહ્યું છે. લગભગ 5% તેજી ચાલે છે આજે. હવે આ બ્રેન્ટ ક્રૂડ શામાં ગણાય છે? 113 શું છે? ડોલર છે. હવે 113 ગુણ્યા 93 કરવાના. પહેલા 113 ગુણ્યા 92 કરતા હતા, પહેલા 113 ગુણ્યા 91 કરતા હતા. અને આ તો $1-2 થોડો આવે છે? અરે 1-2 કન્ટેનર થોડા આવે છે? 1-2 બેરલ થોડા આવે છે? આ તો લાખો કરોડો બેરલ અહીંયા આવતા હોય છે. અને આપણે તો 90% ક્રૂડ તો બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ. અને આવે શામાં? ડોલરમાં. પછી ઝાટકો વાગે કે ના વાગે? આવા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હોય એ હવે ક્રૂડ મંગાવે ત્યાંથી, તો એમને તો કેટલું મોંઘું પડે. એટલે ડોલર મજબૂત થયો હોય અને રૂપિયો વીક પડ્યો, એનો મતલબ કે ભારતીય બજારો ઠંડા પડી ગયા છે. આપણે વીક પડતા જઈ રહ્યા છીએ ડોલરની સામે. સાલું આપણી સામે કેમ એ ઉપર દોડે? પાડો એને, આપણે એવું કંઈક કરી બતાવો. પણ ના, આપણાથી કોઈ થતું નહીં. અને રહી જતું તું તે પાછા આજે HDFC બેંક ભાઈએ બી આજે ધડમ કરવાના છે, કડાકો મારવાના છે. કેમ કે ચતુર્વેદી ભાઈએ અચાનક રાજીનામું આપી દીધું અને તાત્કાલિક કે અસરથી આજે જ નહીં, આજથી જ નહીં આવું, નોકરી બોકરી બધું પતી ગયું કે. અને લ્યો હવે આવવાનું કેવું? આ મેન પદ ઉપર બેહાડેલા HDFC બેંકમાં, અને કે આજથી જ નહીં આવું. હવે આ તો તાકડે પેલા કેકી મિસ્ત્રીને ઉઠાઈ આવ્યા 3 મહિના માટે કે ભાઈ તમે આવીને બેહો, 3 મહિના સંભાળો, ત્યાં સુધી કોક કરીએ છીએ. એટલે પછી પાછું પૂછવામાં આવ્યું કે કેમ તમે રાજીનામું આલો છો ભાઈ ચતુર્વેદી ભાઈ? તો ચતુર્વેદી ભાઈ કહે છે કે મને બેંકના કામથી સંતુષ્ટિ નહીં,
તો તમે હું રડતા હતા તાન બેઠા બેઠા? તમે કરાવો કે તાન મેન જે કામ હોય. બેંકના કામથી એમને કે મને સંતુષ્ટિ નથી. તો મિત્રો, આવા બધા મુખ્ય કારણોના કારણે આજે ચતુર્વેદી લઈને બજારને ડૂબશે. એ પહેલા આપણે ફટાફટ ગઈકાલનું બજાર જોઈ લઈએ કે ગઈકાલે કેટલું બજાર રહ્યું. એફઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ ફરીથી, અને વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફટાફટ ફોકસ પાડી લઈએ મિત્રો. તો પહેલા તો નિફ્ટી ગઈકાલે 196 અંકના વધારા સાથે 23,777 અંક બંધ જોવા મળી. બહુ સરસ મજબૂત લેવલ ઉપર બંધ હતી, પણ સી ખબર, બીજું એક કારણ બી કહું છું કે કેમ આજે માઇનસ ખુલવાનું છે. પછી સેન્સેક્સ પણ મિત્રો 633 અંકના વધારા સાથે 76,704 અંક બંધ જોવા મળ્યો. એફઆઈઆઈની ડેટાની અને ડીઆઈની ડેટાની વાત કરીએ તો એફઆઈઆઈએ 2714 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી અને ડીઆઈઆઈએ 3253 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી કરી. હવે વાત કરીએ વધનારા શેરો અને ઘટનારા શેરો પર ફોકસ કરીએ તો વધનારા શેરોમાં જેબીએમ ઓટો 18.8%ની તેજી, ધમધમાટ ઓટો કંપની અને પાછી વધારે પડતી ઈવીની બસો બનાવે છે. જેબીએમ ઓટો અમદાવાદમાં જે આ સિટી બસો ફરે છે ઈવીની, લગભગ જેબીએમની છે મેક્સિમમ. પછી એમએમટીસી 17.9%ની તેજી, ઓલેક્ટ્રા ગ્રીન 16.9%ની તેજી, ટ્રાઇડન્ટ 10.8%ની તેજી, વારી એનર્જી 10.5%ની તેજી, એન્જલ વન 8.9%ની તેજી અને બ્લુ જેટ હેલ્થકેર 8.7%ની તેજી. હવે ઘટનારા શેરો પર ફોકસ કરીએ મિત્રો, તો ઘટનારા શેરોમાં ચેન્નઈ પેટ્રોલિયમ 4.7% નીકળી ગયો, એમઆરપીએલ 4.2% નીકળી ગયો, આઈટીઆઈ 3.9% નીકળી ગયો, વેદાંતા 2.9% નીકળી ગયો, જીએસપીએલ 2.6% નીકળી ગયો, એમસીએક્સ 2.6% નીકળી ગયો અને સોલાર ઇન્ડસ્ટ્રીઝ 2.4% નીકળી ગયો. બીજા એક સમાચાર આપું મિત્રો કે રિલાયન્સ જીઓનો આઈપીઓ આવવાનો છે. એના માટે 17 મર્ચન્ટ બેન્કર્સની નિયુક્તિ કરવામાં આવી છે. 17 જેટલી મર્ચન્ટ બેંકોને નિયુક્ત કરવામાં આવી છે કે આવી જાઓ ભાઈ, આપણે આઈપીઓની તૈયારીઓ કરી લઈએ ફટફટ ફટફટ. એટલે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ આ બધા જ આજે હલચલમાં રહેશે. ભારતી એરટેલ ઉપર પણ ધ્યાન રાખજો, વોચ લિસ્ટમાં રાખી શકાય, ખરું ને મિત્રો. બીજું મિત્રો કે ક્રૂડ વધ્યું. હવે આ ક્રૂડ વધે છે એટલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે નેગેટિવ, જેમ કે આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ, આ બધા માટે નેગેટિવ. આ ત્રણ માટે કેમ કે આ ત્રણને તો બે બાજુથી માર પડે છે. કઈ બે બાજુથી માર પડે છે? એક તો ક્રૂડ વધે છે અને બીજું ડોલર વધે છે. કારણ કે ક્રૂડ તો ચલો મોંઘું થાય છે અને પાછું ડોલરે વધે છે, એટલે એનું ગુણાકાર મોટો થતો જાય છે. તો ખર્ચો વધે અને આવક એમના એમ, પેટ્રોલ ડીઝલના ભાવ હજુ વધારતા નહીં, સરકારે કોઈ કહેતી નહીં, તો આ તો આપણા અસમંજસતામાં પડી રહ્યા છે, ખરું ને. એટલે એક આ વસ્તુ ઉપર ધ્યાન રાખ્યા જેવી છે. બીજું, ક્રૂડના ભાવ વધે એટલે કોને ફાયદો થાય? ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા, પછી હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન, જિંદાલ ડ્રિલિંગ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. કારણ કે રિલાયન્સ મૂળ તો ક્રૂડ મંગાવીને પેલું એ કરે છે ને, શું કહેવાય, રિફાઇનિંગ, ખરું ને મિત્રો. એટલે આ બધાનો ફાયદો જોવા મળે. હવે આજે એચડીએફસી બેંકનો એડીઆર 7% જેટલો માઇનસ છે, એટલે લગભગ અહીંયા બેંક નિફ્ટીને લઈને ડૂબશે. બેંક નિફ્ટી પણ આજે કડાકા ભેર તૂટશે. હા, એચડીએફસી બેંક તૂટતો હોય ને આઈસીઆઈસીઆઈ બેંક એને મદદ કરશે સામે રિવર્સમાં, તો એસબીઆઈ મદદ કરે,
એક્સિસ બેંક મદદ કરે, કોટક મહિન્દ્રા બેંક મદદ કરે તો બાકી આનું 15 લાખ કરોડનું માર્કેટ કેપ છે, 14 થી 15 લાખ કરોડનું. હવે આવડી મોટી આઇટમ ધડમ દઈને પડે તો શું થાય? બજારને લઈને નીચે આવે ને. કાં તો રિલાયન્સ ઉપરની સાઈડે ચાલે તો બજાર પાછું પકડાઈ જશે, બાકી 500 અંક તો નિફ્ટી માઇનસ બતાવે જ છે, ગિફ્ટ નિફ્ટી. એટલે 500 અંક જેટલી તો લગભગ માઇનસ ખુલશે. હવે આ 300 અને 400 વાળા લેવલો ખબર છે કે 23,300નું લેવલ બહુ મજબૂત છે. હું મજબૂત હોય બધું સ્વાહા આજે ભરમ દઈને એનું તોડીને જ નેચર ઉભું ખુલવાનું છે. વાત જ ના કરશો, લેવલો ફેવલો તો લઈને આવશો જ નહીં આવા બજારોમાં, છોતરો કાઢી નાખે. ખરું મિત્રો? એટલે જેને પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એ લાંબા ગાળા 2030 2035 માટે થોડું થોડું ચપટી લેજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.